પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો. એ સિવાય બીજા પણ લૂંટ અને ધડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા. 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો. એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુમરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है. પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છૂટી મોટી મજૂરી કરી અને રહેતો હતો. ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે કાળે. એને અમે લીંબાયત પોલીસ સ્ટેશન અને ડિસ્ટાફનું જે અમારી ટીમ છે હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો. મેઇન અમારી ચેલેન્જ એ જ હતી કે આશરે 26 વર્ષ જેવો સમય નીકળી ગયો છે અને 26 વર્ષ પછી વ્યક્તિનું પોતાની આખી ઓળખ બદલાઈ જાય છે. ફેસનું જે રેકોગ્નાઇઝેશન છે, ફેસના ફીચર્સ છે એ પણ ચેન્જ થઈ જતા હોય છે. એણે કેટલી બધી જગ્યાએ પોતાનું રહેઠાણ અને એ પણ ચેન્જ કરેલું હોય છે. તો એ અમારી રોજની 120 કલાકની મહેનત, એવી રીતે 1-1.5 મહિનાની મહેનત અમારે ઓછામાં ઓછા 1000 થી 2000 કલાક અમે આપીએ ત્યારે અમને આ રિઝલ્ટ મળતું હોય છે.